આજે મગનું શાક બનાવવાનું હોવાથી મેં મગને 2-3 પાણીથી ધોઈ અને 3 થી 4 કલાક માટે પલાળી રાખ્યા છે. હવે તેને બાફવા મૂકું. મગ બરાબર બફાઈ ગયા છે કે નહીં તે ચેક કરી લઈએ. મગ એકદમ સરસ છૂટા છૂટા બફાઈ ગયા છે. હવે તેને વઘાર કરી લઈએ. આવી ગયું છે એટલે થોડી રાઈ નાખીએ, જીરું, થોડી હિંગ, ત્યારબાદ લસણ અને આદુને મેં ખાંડણીમાં વાટી દીધા છે અને તેમાં જ બધો મસાલો કરી દીધો છે. એ મસાલો નાખી દઈએ અને થોડા મીઠા લીમડાના પાન, એ પણ ભેગા મસાલામાં સરસ થઈ જાય. મસાલાને પાણી સાથે મિક્સ કરી લઈએ. મસાલો વઘારાઈ ગયો છે. તેલમાં રહેલું થોડું પાણી બળી જાય અને મસાલો પાકી જાય ત્યાં સુધી તેને પાકવા દઈએ. ત્યારબાદ આપણે મગ ઉમેરશું. તેમાં મસાલો સરસ સંતળાઈ ગયો છે અને તેલ છૂટું પડી ગયું છે. હવે આપણે તેમાં મગ ઉમેરી દઈએ. થોડી વાર મગને ફેરવીને ગેસ પર ધીમી આંચ પર પાકવા દઈએ. અત્યારે જો તમારે છૂટા મગ બનાવવાના હોય તો ઢાંકણું ઢાંકીને મગને થોડી વાર 5 થી 7 મિનિટ ચડવા દેવાના. અને જો રસાવાળા મગ કરવાના હોય તો થોડું પાણી ઉમેરીને મગ સંતળાઈ જાય બરાબર, ત્યારબાદ પાણી ઉમેરીને 10 થી 12 મિનિટ તેને ઉકળવા દેવાના. તો રસાવાળા સરસ મગ થઈ જશે. આપણે રસાવાળા મગ કરવાના હોવાથી હવે થોડું પાણી ઉમેરી દઈએ અને તેને ઉકળવા દઈએ. મગને ચેક કરી લઈએ. આપણે મગ રેડી થઈ ગયા છે. થોડા લીમડાના પાન, અડધા લીંબુનો રસ અને થોડી ઝીણી સમારેલી કોથમીરથી ગાર્નિશ કરી દઈએ. તો મિત્રો, આપણા રસાવાળા મગ એકદમ રેડી છે. તેને તમે રોટલી સાથે, ભાત સાથે અને રોટલા સાથે ખાઈ શકો છો. ફરી મળીશું નવા વિડીયો સાથે. ધન્યવાદ.